નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઇંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું। સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી। ધોળકાના ઇંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા। ક્રિકેટ રમતા એક શખ્સને બોલ વાગ્યો, જેથી બંને પક્ષો સામસામે આવી ગયા હતા। મામલો ઉગ્ર થતાં ઉશ્કેરાયેલા વહીદ ખાન મજીદ ખાન પઠાણ નામના શખ્સે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું। જાહેરમાં થયેલા ફાયરિંગને પગલે અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ધોળકા ડિવિઝનના ડીવાયએસપી, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને LCB સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઇંગોલી ગામે દોડી ગયો હતો। પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ભોગ બનનાર પક્ષ દ્વારા ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ હિતુભા ગોહિલે જણાવ્યું હતું કે બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે। આરોપીની ધરપકડ બાદ જ હથિયારનું લાયસન્સ હતું કે કેમ તે જાણવા મળશે।